ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર મહાદેવ બધાને એમના બ્લોગમાં બધાનું સ્વાગત છે તાજાને જો આપણે જઈએ છીએ ખેતરમાં મારું ફેસબુક તો ફેમિલી જઈએ છીએ ખેતરમાં ખેતરની જતા પહેલા ઓર્ડર કરવા જઈએ 90% ધારપુરનો ઓર્ડર કરીને પછી ખેતરમાં જવાનું તો ચાલો વિરાટ ઓર્ડર આવે છે બધું લઈ લીધું પાલક જોવો હશે પકડ્યો કે નહીં હા તો આજમાં પાણી પાય તો ફેમિલી તો પાલક પકડ્યો કે નહીં તો ફટાફટ ચાલો પાલક લઈ આવીએ ફેમિલી આવી ગયા છે ખેતરમાં તો ખેતરમાં જોઈ શકો છો તમે એકદમ લોકેશન તો બરોબર દેખાતું નથી જોઈ શકો છો આમાં કહું એરંડા બહુ મોટા થઈ ગયા હે ને પેલું મકા હુકાવા લાગ્યા હે ના વિરાટ આવી ગયા છે ખેતરમાં હાય હેલો ફ્રેન્ડ તો વિરાટ હવે તો ટોપી પહેરેલી રાખે કારણ કે એમના ઉપર જ હવે ગરમી પડવા માંડી છે સખત વિરાટ ઉપર જ ગરમી સખત પડવા માંડી છે તે વિરાટ હવે ટોપી પહેરેલી રાખે જુઓ કાર્ટૂન જેવા લાગે ને બાકી કાર્ટૂન તું હો તો ફેમિલી આપણે છેલ્લા 15 દાડા આજે એરંડા જોવાયા તો અમને એવી એરંડામાંથી કોઈ એવી આશા જ નહીં કે આમાંથી આપણે તારશું કઈ હવે વાયા હે એટલે પૂરું કરવાનું હે બાકી કોઈ એરંડામાં એટલી બધી આશા નહીં ને એમ પણ પાણી પાયા પછી એરંડા થોડા વધ્યા એવું લાગે તો મારો તો સારી આવી છે હવે તો એક દિવસ હવે વિરાટને બે નવરા થઈ એટલે ઉતારી દઈ નહીં વિરાટ સ્પેશિયલ લેવા માટે પાલક આવી હતી કારણ કે આજ પાલકની સબ્જી ખાવી હતી તો જોયું ખેતરમાં તો પાલક જ નહીં પાલકની આ દશા હે પાલક જ નહીં અહીંયા ખાલી ધોણા હે તો આપણે હવે ધોણા લઈ લઈએ ફેમિલી ખાલી ને એમાં કુછ છે અમારા એરંડા જે પેલી ફેર ઉતાર્યા હતા તો હજી ડોખરો કાઢવાના પણ બાકી છે તો વિરાટને બહુ જોર આવે એમાં એટલે તો હજી તો આમાં હું દંતારી ફેરવી પડે દંતારી ફેરવી દે એટલે ડોખરા થઈ જાય નહીં એક એક એરંડો કાઢવા રહીએ તો એમ તો ના કાઢાય ના પેલું કેવાય દંતારીઓમાં માખા પાસી કરીએ ને એટલે બધા નીકળી જાય એરંડા આપણે ફોડીએ ને દંતારી પારસ લેવા આવી હતી પાલક ને મેથી તો મેથી તો જો મેથી તો પહેલા સાફ થઈ ગઈ હતી ને આજે પાલક પણ સાફ થઈ ગયો ને કેમ કે આપણે પાણી દાબાઈને પાયું હતું ને એટલે અમુક બળી ગયો ને એવું લાગે પારસ બળી ગયો ને એવું લાગે ખાલી એકલી કોથમીર રહી હે એવું જોઈને લેજે તાણ ફેમિલી એક આખી પડી આપણે વાઈ હતી બીટની તો એક બીટ દેખાણું આજ પારસ એક બીટ ચડ્યું એક આખી થેલી વાઈ હતી એમાંથી એક બીટ ચડ્યું અને એ નેન ચકડું બચ્ચું હ ને પાછું ઉપરથી કતાઈ ગયું એટલે હવે મોટું નહીં થાય એટલે જેટલી લેવી બકા 10 દાડા ચાલે એટલી લેવાની છે ને ફેમિલી અમારે આ અમુક ઠાકણે કોંગ્રેસ્યું કે અમારું બાજુ ગંધાતું કે આ જે આ ફૂલવાળું દેખાય ને એનો બહુ ત્રાસ છે નહીં પારસ તોણાને બે એક જીવ લાગે એટલે દેખાય પણ એર્યું મોટું ખબર પડી જાય હું તે પહેલાં જ તોણામાં બેમાં તો પણ એમ અમારી બાજુ એ બહુ બગાડે એમ સારું તો ફેમિલી જો બીમાર હતા તો રીલ પણ પતી ગઈ હતી અને 2 દિવસથી બ્લોગ પણ બનાવ્યો હતો કાલનો પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આજ પાછી રીલ ઉતારવાનું શરૂ કરી છે ફેમિલી તો આજ તો કપડાં પણ વ્યવસ્થિત નહોતા પણ જેવું તેવા એમ કે પૂજી રીલ નથી પતી ગઈ હતી બધી રીલો તો રીલ ઉતારવાની તો આવ્યા હતા ધાબા ઉપર એમાં પૂછા મારા બિસ્વાબેન તો કેમેરામેન છે યાર તો કેમેરામેન ચાલો શૂટિંગ जल्दी फोकस करो मेरी माँ पे તો કેમેરામેને શૂટિંગ કરી લીધું અમારું તો ચલો હવે જઈએ ઘરે નીચે હજી તો ખાવા બનાવવાનું છે અને વિરાટની ઓર્ડરમાં જવાનું છે તો ફટાફટ હવે ખાવા બનાવવા માંડીએ અને જો ફેમિલી અત્યારનું લોકેશન તમે જુઓ આ છે મારું પાટણ નાનું મોટું પાટણ
તો ફેમિલી ચાલો હવે ફટાફટ ઘરે જઈએ.